ભારતીય પોલીસના ઇતિહાસમાં કદાચ પહેલીવાર ખાખી વર્દી પર લાગેલા અત્યાચારના ડાઘ ધોવા માટે કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો. વર્ષ 2020માં તમિલનાડુના સાથનકુલમમાં પિતા જયરાજ અને પુત્ર બેનિક્સની પોલીસ કસ્ટડીમાં થયેલી ક્રૂર હત્યાના મામલે મદુરાઈ કોર્ટે તમામ 9 દોષિત પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી. લોકડાઉન દરમિયાન માત્ર નિર્ધારિત સમય કરતાં વધુ દુકાન ખુલ્લી રાખવાના નજીવા આરોપમાં આ પિતા પુત્રની અટકાયત કરાઈ હતી. પણ પોલીસ સ્ટેશનની 4 દિવાલો વચ્ચે જે થયું તે માનવતાને શરમાવે તેવું હતું. રાત્રિ દરમિયાન બંનેને નગ્ન કરી બેરહેમીથી માર મારવામાં આવ્યો, જેના કારણે ગંભીર ઈજાઓ થતાં 22 અને 23 જૂને હોસ્પિટલમાં બંનેના કરુણ મોત થયા. સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો હતો કે સ્થાનિક પોલીસે તપાસમાં સહકાર આપ્યો ન હતો, જેના કારણે હાઈકોર્ટે પોલીસ સ્ટેશનનો કબજો લેવા આદેશ આપવો પડ્યો હતો. જસ્ટિસ જી મુથુકુમારે આ ચુકાદો સંભળાવતા નોંધ્યો કે પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે આજીવન કેદ પૂરતી નથી, તેથી ફાંસીની સજા અનિવાર્ય છે. જો હાઈકોર્ટે સતત દેખરેખ ન રાખી હોત તો કદાચ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. ફાંસી પામનારાઓમાં તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ શ્રીધર સહિત સબ ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણન, રઘુ ગણેશ અને અન્ય કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે કાયદાથી ઉપર કોઈ નથી, પછી ભલે તે હાથમાં લાકડી અને શરીર પર વર્દી ધારણ કરનાર પોલીસ જ કેમ ન હોય.